મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે તો સાવ ઠંડી જ નથી લાગતી, એવું લાગે છે કે ઉનાળો આવી ગયો છે। આજે છે ને મીઠો લીમડો એટલો બધો લેવા છે ભાઈ, એટલે એ મીઠો લીમડો છે ને એનો પાવડર બનાવવાનો છે, છાશનો મસાલો બનાવવા માટે। એટલે મેં સુકાવવા માટે રાખી દીધો છે। હમણાં તમને બતાવીશ કે કેવી રીતે રાખ્યો છે, બતાવું। આ છે ને લીમડાના પાન છે, કાલ કેટલાય બધા ભાવીને લેવા હતા લીમડાના ડળખા, એમાંથી સારા સારા જો બધા લઈ લીધા, સુકાવ્યા। આનો છે ને છાશનો મસાલો બનાવવો છે ને એના માટે સૂકવીને એનો પાવડર બનાવી નાખીશ, અને પછી છાશનો મસાલો બનાવવાનો છે, અંદર બીજું કેટલું નાખવાનું છે। પણ આ અત્યારે સૂકવી દો, પછી ફુદીનો ને એનો તો પાવડર છે, એટલે એ બધા પાવડર મિક્સ કરી સંચર નાખીશ ને જંજીલા અને સિંધવ મીઠું ને બધું નાખીને મસ્ત છાશનો પાવડર બને, તો એ બનાવવાનો છે। એટલે જો અત્યારે સુકાવવા માટે તડકામાં રાખ્યા છે, પછી અંદર લઈ લઈશ, ભીના છે ને ધોયા હતા એટલે, કેમ કે આને વધારે વાર તડકામાં રાખીને તો કાળા પડી જાય, એટલે અત્યારે ખાસ થોડીક વાર મેં કીધું તડકામાં રહીએ ને તો આ પાણી બધું ઝડપથી સુકાય છે ને। એક મેં કામ વધાર્યું, તો બતાવું મેં શું કામ વધાર્યું છે। પોતું કરવા છે ને આજે મોપને લીધું અને લઈ અને દાંડેથી આમ હજી તો આમ પ્રેસ કર્યું ને ત્યાં તૂટી ગયું, એટલે તમને બતાવો કેવી રીતે તૂટ્યું છે, કેમ કે ઘણા ટાઈમથી વાપર્યું છે, એટલે હવે કદાચ બિચારાનો વાંક ના કહેવાય, તૂટી જાય। બતાવું તમને કેવું તૂટી ગયું છે। આ મોપ છે ને એ અહીંયાથી તૂટી ગયું, કેટલું મેં પ્રેસ કર્યું છે જો, ક્યાં સીન હે, અહીંયાથી આખી તિરાડ થઈ ગઈ છે, દેખાય છે, ઘાણું પડી ગયું અહીંયા, પછી અહીંથી બધું તૂટી ગયું, ઉપરથી વચ્ચે નહીં હતા, નવો ખર્ચો આવ્યો છે। મજા આયા તો કમેન્ટ કરીને કહેજો કે કેવું મૂક મારે લેવું જોઈએ હવે, બરાબર, આપણે એવું લેશું હવે, કેમ કે આ છે ને ઘણા ટાઈમ પહેલાંનું છે, અત્યારનું નથી, એટલે પહેલાં આવું હતું, હવે તો એમાં ઘણી વેરાયટી આવે છે, એટલે તમે મને કમેન્ટ કરજો કે મારે કેવું લેવું જોઈએ, તો આપણે એવું લેશું, બરાબર। હવે તો આને રજા દેવાની છે, હવે તો 2-3 દિવસ તો કાંઈ લેવાનું કાંઈ જવાના નથી, એટલે જોઈએ હવે અહીંયા કંઈ મળી જાય તો લઈ લેશું, પછી તમને બતાવીશ કે મેં કેવું લીધું છે મોપ। વિદાય આપવાની છે આવતા શિયાળા સુધી, કેમ કે હવે છે ને ગરમી પડવા માંડી ને, એટલે વધારે છે ને પાણી ગરમ ગરમ જ રહીએ છે, એટલે હવે આને ખાલી કરી નાખશો ને એની જગ્યાએ માટલું રાખશું, પણ 2 દિવસ તો આને રાખવી જ પડશે, ત્યાં સુધીમાં એમાં પાણીની વાસ નીકળી જાય, પછી માટલું માંડી દઈશું આપણે। ક્યો હેલા ડાલા ના ભરીને અહીંયા રાખી દીધું છે, ભીનું થઈ જાય ને એટલે સરસ થઈ જાય। રસ્તામાંથી લીધું કેટલું મસ્ત છે, 2-3 દિવસ આમ ભરીને રાખશું ને એટલે માટીની વાસ બધી નીકળી જાય। टमेटा पार्टी चीटिंग 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 करता है तू। टमेटा पार्टी जो नेचुरल आइटम ए हमें रहने आ गई तुझे अक्कल है? तू क्या बोल रही है? આપણે કોઈ દિવસ લાલ કલર નો ચેલેન્જ કરશું, કોણ ખાઈ જાય એમ? હા ઘરની બહાર નીકળી, બહાર તો જો મેરેજ અત્યારે ચાલુ છે, આજો કેવા બેઠા જો, આજો કેવી મસ્તી કરે, પેલું નાનું તો જો કેવું સરસ છે, कहाँ से आते हैं? બોલાવે છે પેલાને, જો પેલાને બોલાવે,
કાન ને જો તો માથું તો જો સેમ નાના બાળકોને હોય એવું જ લાગે. આ જો બીજું એવું નાનું બચ્ચું છે કેવું ખોડામાં બેઠા. નાનું બચ્ચું કેવું બેઠું ખોડામાં જો. બાજુમાં બીજું એક મોટું. આજ તો સવારના ધબી ચાલુ કર્યું છે. અહીંયા બેઠા છે છે ને સાથે બચ્ચાને લઈને આવ્યું છે જો. કેટલા બધા છે જો 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 કૂદકા મારતું જાય જો જાય છે જાય. ક્યાંથી ક્યાં પહોંચ્યું. કાળું દેખાય સરખા દેખાતા નથી. આ જો હનુમાનજીને સામે બેઠું. આ તો એ જે અહીંયા નહીં બેઠું છે બચ્ચાને લઈ. અમારી સાઈડ છે ને ભાજપ આવ્યું છે એટલે આ બધા એની ખુશીમાં સામેલ થવા આવ્યા છે બધા. રેલી નીકળી છે આજે. જીતી ગયા છે ને એટલે જો અવાજ કરતા જો સામે દેખાય છે. આમ જો આ બધા જો નાચતા નાચતા સવારનું વાગે છે. સવારના આજ ધબાધબી કરતા હતા બધા. આને જો કરે છે બેઠું બેઠું. ગાડી બધી કે રેલી નીકળી છે પબ્લિક. નાની નાની કેરીઓ આવી ગઈ છે જો. આંબામાં તો સરસ જો બતાવું. વધારે નહીં દેખાય પણ આમ તો દેખાય છે થોડી થોડી છે. નાની નાની કેરીઓ આવી ગઈ છે એટલે બધા વાંદરા ત્યાં ખાવા આવ્યા છે. બહુ બધી કેરી છે. આંબો મોટો છે ને જો કૂદકા મારે વાંદરા જો માંથી માં. કેટલા છે આખા ઝાડ ઉપર બેઠા છે. હલતાય નથી તગડે છે તોય. ફટાકડા ફોડે એટલે જો પેલા ભાઈ કેટલી બધી ખરી ગઈ કેરી જો નીચે વીણે છે નીચેથી જો. બહુ બધી કેરી એવી છે આંબામાં તો વખતે જો ઉપર આટા મારે. હજી અહીંયા બેઠો છે. બાળકોને કેમ રમાડવા આવે એમાં જઈવા કૂદકા મારતા કેરી ખાઈ ખાઈ. एक शब्द नहीं बोल. वाह 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 वाह. પાછળ દોડ્યું. अपने लापरवाही का नतीजा है. જો કૂદકા મારતું. જો 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 કેટલા ભેગા થઈ જાય હમણાં. ચડી ગયું ખાવાનું. અને તો કંઈક જો
દેખાતું નથી. કચરાનું ડોલું તપાસ કરે. મચ્છર જારીમાંથી નગર વધ્યા પકડવા જાય બાપા. જો ભાગ્યા બીક લાગી. આજે બેઠો આરામથી કચરાનું ડોલું તપાસ કરી લેવી કઈ છે કે નહીં. शाबाश बेटा ભાગી ગયા લાગે. रुको जरा ભાગી ગયા બધા. જો અહીંયા આંબો છે ને એમાં એટલી બધી કેરીને નથી હજી એવી છે. ફાલે એટલો નથી. ઓલાંબામાં તો બહુ એવો જ ફાલા વખતે. મિત્રો આજના વિડીયોમાં જો મજા આવી ગઈ હોય તો સરસ મજાની એક કમેન્ટ કરી દેજો, અને જો તમે નવા હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો, તેમજ મારી ચેનલને લાઈક અને શેર કરજો. ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. बाय बाय टाटा गुड बाय.